જાડેશ્વર શ્રી રામ જાનકી આશ્રમ ખાતે માતા સ્વરૂપ ગાયનું પૂજન કરી માતૃપિતૃ દિવસની ઉજવણી કરવામાં આવી। શ્રી રામાનંદ સાગર પરિવાર નિર્મિત કાંગ ભૂષુંડી રામાયણ સિરિયલ અને આગામી ગૌ માતા કામધેનુ સિરિયલમાં કામ કરતા ભરૂચના એક્ટર મેહુલ પટેલ તેમજ શ્રી રામ જાનકી આશ્રમના મહંત પરમ પૂજ્ય રાઘવેન્દ્ર દાસજીની વિશેષ ઉપસ્થિતિમાં વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા ગૌ પૂજન કરી માતૃપિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ભારતનું યુવાધન દેશની ભવ્ય સનાતન સંસ્કૃતિથી વિમુખ થઈ રહી છે। બાલ્યાવસ્થાથી જ ઉત્તમ સંસ્કારોનું સિંચન થાય તેવા હેતુથી માતૃપિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવે છે। માતા ઘરનું માંગલ્ય છે તો પિતા ઘરનું અસ્તિત્વ છે। સનાતન ધર્મમાં ગાયને પણ માતાનું સ્વરૂપ માનવામાં આવ્યું છે। ત્યારે સામાજિક સંગઠનો શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર, બોલ સે ભરૂચ, પૂછ સે ભરૂચ ગ્રુપ તેમજ શ્રી પરશુરામ સંગઠનના સંયુક્ત ઉપક્રમે માતા સ્વરૂપ ગાયનું પૂજન કરી માતૃપિતૃ પૂજન દિવસની ઉજવણી કરી હતી। આ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર પ્રમુખ હેમંત શુક્લ, શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના સ્થાપક રજનીકાંતભાઈ રાવલ, બોલ સે ભરૂચ, પૂછ સે ભરૂચ ગ્રુપના જય પટેલ, શ્રી પરશુરામ સંગઠનના કિરણભાઈ જોશી સહિતના સભ્યોએ ઉપસ્થિત રહી ગૌ પૂજન કરી માતૃપિતૃ પૂજનના દિવસને સાર્થક કર્યું હતું। બોલ સે ભરૂચ, પરશુરામ સંગઠન અને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમના ઉપક્રમે આજે જાનકી આશ્રમ હનુમાનજીના મંદિરના સ્થળે ગૌ માતાના પૂજનની વિધિ રાખવામાં આવી છે। આપ સૌ જાણો છો કે આજે માતા પિતાના પૂજનનો દિવસ છે। સૌ સંતાનોની ફરજ છે કે પોતાના માતા પિતાનો આદર કરે, સન્માન કરે, એમની દેખભાળ રાખે અને એમની લાગણીના દુભાઈ સાથે રાખે। એ માતા પિતાની પૂજન સમાન જ ગણાય છે। ત્યારે આજના દિવસે સૌ સંતાનો સનાતન ધર્મને સાથે રાખીને માતા પિતાનો આદર કરે એ આજનો દિવસ છે। એની જે વિધિ છે ગાય માતાની એ આજે અહીંયા સંપન્ન કરવામાં આવે છે। હું મેહુલ પટેલ, ભરૂચનો કલાકાર। આજ રોજ 14 ફેબ્રુઆરી માતૃપિતૃ પૂજન દિવસ નિમિત્તે અમે આજ સૌ બધા 3 સંગઠન ભરૂચના જે છે તેમના ઉપક્રમે અમે ભરૂચ જાડેશ્વર સ્થિત શ્રી રામ જાનકી આશ્રમમાં ઉપસ્થિત થયા છે। માતૃપિતૃ પૂજનના દિવસે ગૌ માતાનું પૂજન એટલે ગૌ માતા પણ આપણી એક માતા છે, તેમના પૂજન અર્થાને અમે ભેગા થયા છે। મારા માટે એક લાભની વાત એ છે કે વડોદરા લક્ષ્મી સ્ટુડિયોમાં અત્યારે ગૌ માતા કામધેનુ સિરિયલ ચાલી રહી છે, જેમાં એક ઋષિનું પાત્ર કર્યું છે। તો મારા માટે ખૂબ એક સારી વાત છે। આપણે સૌએ ગૌ માતાનું પૂજન કરવું જોઈએ અને સનાતન ધર્મમાં પણ ગૌ માતાનું ખૂબ મોટું મહાત્મ્ય છે। થેન્ક યુ વેરી મચ। जय जय श्री राम। मैं श्री राम जानकी संकट मोचन हनुमान मंदिर जाडेश्वर भरूच महंत श्री राघवेंद्र दास जी आज 14 फरवरी मातृ पितृ पूजन दिवस के उपलक्ष्य में सर्व ब्राह्मण समाज भरूच का यहाँ एकत्रित हुआ है आश्रम पर। आज हमारे सनातन धर्म में सबसे बड़ी पूजा गौ पूजा को मानी जाती है, तो आज सभी समस्त भाई बंधु एकत्रित होकर यहाँ गौ पूजन करने आए हैं और